ભારતના વર્તમાન પદાધિકારી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર શ્રી ઓમ બિરલા, ઉપરાષ્ટ્રપતિ શ્રી સીપી રાધાકૃષ્ણન, લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેગના અધ્યક્ષ શ્રી કે સંજય મૂર્તિ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, એટર્ની જનરલ શ્રી આર વેંકટરામાણી, રાજ્યસભાના સભાપતિ શ્રી સીપી રાધાકૃષ્ણન, સોલિસિટર જનરલ શ્રી તુષાર મહેતા, રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશ નારાયણસિંહ, ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન, રાજ્યસભાના વિપક્ષ નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે, મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર, ભૂમિદળના સેના અધ્યક્ષ એટલે કે આર્મી ચીફ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી, હવાઈ દળના સેના અધ્યક્ષ શ્રી અમરપ્રીત સિંઘ, નૌકાદળના સેના અધ્યક્ષ શ્રી દિનેશ કુમાર ત્રિપાઠી, આરબીઆઈના ગવર્નર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શ્રી સંજય મલ્હોત્રા, નાણાં પંચના અધ્યક્ષ 16મા શ્રી અરવિંદ પનકડિયા, ભારતીય જનતા પાર્ટી એટલે બીજેપીના અધ્યક્ષ શ્રી નીતિન નબીન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ, ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વી નારાયણન, સીબીઆઈના ડિરેક્ટર શ્રી પ્રવીણ સૂદ, યુપીએસસીના અધ્યક્ષ શ્રી અજય કુમાર, મુખ્ય માહિતી કમિશનર શ્રી રાજકુમાર ગોયલ. આવા જ કરંટ અફેર્સ અને જનરલ નોલેજના વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલ @રોહિત ઠાકોર -678 ને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો.